તો બીજી તરફ જામનગરમાં મનપાનું મેગા ડિમોલેશન યથાવત છે। મનપાએ અન્નપૂર્ણા મંદિર પાછળ ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે। ગેરકાયદેસર 15 અને નવનાળા પાસેના 20 ગેરકાયદેસર બાંધકામો દૂર કર્યા છે। ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને હજારો ફૂટ જમીન ખુલ્લી કરવામાં આવી। જાગનાથ પાર્કની પાછળ આવેલ નાગમતી નદીમાં જે 15 મકાન તેમજ એક દબાણ કરી અને ખેતી કરતા હતા એને અત્યારે દૂર કરવાની કામગીરી ચાલુ છે। આ ઉપરાંત નવનાલાની નીચે પાણીના વેણમાં આવતા મકાનોને પણ દૂર કરવાની હાલે કામગીરી ચાલુ છે, જેની 478 અન્વયે નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી, જેથી કરીને એ લોકો આધાર પુરાવો રજૂ કરી શકે, પણ કોઈ પણ માલિકીના આધાર પુરાવો રજૂ ન કરી શકતા 478(2) નો આદેશ કરી તેઓને પોતાની જાતે મકાનો દૂર કરવાનું ઓર્ડર કરેલો હતો, પણ ત્યારબાદ પણ તેઓ દ્વારા દૂર ના કરતા આજ રોજ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હાલે ડિમોલિશન કરવાની કામગીરી ચાલુ છે।